આવું છે ભાઈ જીવનમાં, કરે કોઈ ને ભોગવે કોઈ, પણ હું તો ભોગવતો જ આવ્યો છું. હા, લગ્ન પછી નહીં, લગ્ન પહેલા મેં ભોગવ્યું છે આ સુશીલાને લીધે જ. અરે ભાઈ, નવી નવી ઓળખાણ થઈને અમારા એન્ગેજમેન્ટ થયા ને પછી 1.5-2 મહિનો અમે સાથે ફર્યા. તે એક દિવસ મેં કહ્યું, ચાલ સુશી, આપણે મેટીની શોમાં પિક્ચર જોવા જઈએ, શોલે. મને બધા ડાયલોગ મોડે. મને કે આ જઈએ, પણ એક શરત. મેં કહું શું? મને કે ટિકિટ તો હું જ લઈશ. મેં કહ્યું સારું. મેં કહું સાંભળ, ખૂણાની 2 ટિકિટ લેજે, ખૂણાની. એટલે કે એમાં કેવું ન પડે. તો ટિકિટ લઈને આવી. અમે અંદર ગયા શોલેમાં, થોડા મોડા પહોંચ્યા. ગબ્બરનો સીન ચાલે. જેવા એન્ટર થયા અંધારામાં પેલો શોધ કરે, એટલે મને એને મોકલ્યો 1 નંબર પર અને સુશીલાની સીટ 21 નંબર. મેં કહ્યું સુશીલા, આ કઈ જાતની ટિકિટ લીધી? થિયેટર આખું ખાલી છે. મને કે કેમ? તમે તો મને કહ્યું 2 ખૂણાની ટિકિટ લેજે, એટલે મેં એ પ્રમાણે લીધી. આવું છે આનું મગજ ભાઈ. અને એ દિવસથી અમારા ખૂણા કોઈ દિવસ ભેગા જ નથી થયા, બોલો. તો એ જીવીએ જ સાથે. હવે જીવવું જ પડે.